હેલો એવરીવન, દરેકનું લેક્ચર નંબર 11માં થર્મોડાયનેમિક્સના ફરીથી સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચર નંબર 10માં આપણે ત્રણ પ્રોસેસ ભણેલી, એક સમકદ, સમદાબી અને સમતાપી. તો આજે આપણે બીજી બે પ્રોસેસ ભણવાની છે. એક છે સમોષ્મી પ્રક્રિયા અને એક છે પોલિટ્રોપિક પ્રોસેસ. બરાબર છે. તો પહેલાં સ્ટાર્ટ કરીએ સમોષ્મી પ્રક્રિયા. તો દર વખતની જેમ આપણે પહેલાં સમીકરણ લખશું એનું, સમોષ્મી પ્રક્રિયાનું. હવે અહીં લખેલું છે સમોષ્મી, એટલે કે આપણે છૂટી પાછું લગભગ એવું થશે કે ઉષ્માનો વિનિમય 0 હોય. સમોષ્મીમાં ઉષ્મા શબ્દ આવે છે, બરાબર, સમોષ્મી. તો અહીંયા ઉષ્માનો વિનિમય 0 હશે. તો આને ઇંગ્લિશમાં કહેવાય એડિયાબેટિક પ્રોસેસ, બરાબર, એડિયાબેટિક. તો એડિયાબેટિક પ્રોસેસ અથવા સમોષ્મી પ્રક્રિયા. તો સમીકરણ શું થશે? તો કે ભાઈ આ પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય કોઈ થતો નથી, એટલે કે Q બરાબર 0 છે. આ પ્રશ્ન નીટ 2019માં પૂછાયેલો હતો. આવો પ્રશ્ન, બોલો, સિમ્પલ, આટલો સિમ્પલ પ્રશ્ન કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય હોતો નથી. 4 નામ આપ્યા હતા: સમકદ, સમદાબી, સમતાપી, સમોષ્મી. તો આવા પ્રશ્ન પણ બહુ હલકી ટાઈપના પ્રશ્ન પણ પૂછાય છે. બરાબર છે. પ્રશ્ન ઇઝી પૂછાય કે અઘરો પૂછાય, આપણે આપણી તૈયારી વ્યવસ્થિત કરીને ગયા હોય એટલે ફિઝિક્સમાં નીટમાં 180માંથી 150 ઉપર લાવો હોય તો એ આરામથી રમતા રમતા આવડે, બધું કરીને ગયા હોય તો. બાકી તો 50 માર્કે નથી આવતા ઘણાને 180માંથી. બરાબર છે. ચલો આગળ વધીએ. તો યાદ રાખવું, સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય 0 હોય છે. નીટ 2019માં ગયા વર્ષે પૂછાયેલો પ્રશ્ન. આગળ વધીએ. સમીકરણ ખાલી એટલું નથી આવતું. Q બરાબર 0 તો આપણે કંઈ આવતું નથી. આપણે તો જે સમીકરણ બતાવીએ છીએ એ શેમાં બતાવીએ છીએ? પીવીટીમાં, કે ભાઈ તાપમાન અચળ છે, દબાણ અચળ છે, પીવી બરાબર અચળ છે, એ રીતે. તો આપણે આ જે પ્રક્રિયા છે એનું સમીકરણ આપણે બનાવશું. કઈ રીતે બનાવશું? તો ડાયરેક્ટલી તો અત્યારે આપી દઉં છું, પણ હું તમને આ સાબિત ભવિષ્યમાં કરી દઈશ. કઈ પ્રોસેસમાં સાબિત કરી દઈશ? હું તમને સાબિત કરી દઈશ આ પોલિટ્રોપિક પ્રોસેસમાં. બરાબર છે. તો અત્યારે સમીકરણ જે આપું છું તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે થોડાક સમય પૂરતું. બરાબર છે. પછી હમણાં સાબિતી આપું એટલે ખબર પડી જશે ક્યાંથી સમીકરણ આવ્યું. ચલો, આ જે પ્રક્રિયાનું સમીકરણ જે છે, કઈ પ્રક્રિયા માટે? સમોષ્મી પ્રક્રિયા માટે. આ બહુ આઈએમપી છે, નીટ જી અને જી બંને માટે. કોઈકના ભાગમાં આમાંથી પ્રશ્ન ડેફિનેટલી આવશે જ, મોસ્ટલી જી વાળા માટે. બરાબર છે. જીમાં પ્રશ્ન આમાંથી કોઈકના ભાગમાં તો આવશે જ, નીટમાં પણ પૂછાઈ શકે છે. તો ચલો જોઈએ પ્રક્રિયાનું સમીકરણ. ચલો પહેલાં આપણે બનાવીએ. 3 સ્વરૂપે આપણે 3 સમીકરણ બનાવવાના છે. 3 સમીકરણ કયા? મારે સમીકરણ બનાવવાનું છે પીવીટી સ્વરૂપે. કયા સ્વરૂપે? પીવીટી સ્વરૂપે. આપણે એક કામ કરશું, પહેલાં પીવીને ભેગા કરશું, પછી વીટીને ભેગા કરશું, છેલ્લે પીટીને ભેગા કરશું. ટૂંકમાં કોઈ પણ બે રાશિના સ્વરૂપમાં સમીકરણ બનાવશું. પહેલું સમીકરણ છે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. તો આ સમીકરણ પહેલું આવી ગયું, પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. ગેમા શું છે? ગેમા આપણને ખબર શું છે? CP/CV. અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માના ગુણોત્તરને કહેવાય ગેમા. બરાબર છે. ગેમાના સૂત્રો ઘણા બધા છે. બીજું આપણે મુક્તતાના અંશ સ્વરૂપે લખીએ શું થાય? CP બરાબર શું આવે? F+2R/2. C બરાબર શું આવે? FR/2. તો શું લખાય? F+2/F. તો શું લખાય છે બીજું? અને F વડે ભાંગી નાખે તો શું લખાશે? 1+2/F. શું આવશે? 1+2/F. તો સમીકરણ છે, આપણે સમીકરણ પર ફોકસ કરશું ત્યારે ગેમા તો ઘડીક સાઈડમાં રાખીએ. બરાબર. તો સમીકરણ શું આવશે? પીવી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. તો આ સમીકરણ બની ગયું P અને V સ્વરૂપે. કોના સ્વરૂપે બની ગયું? P અને V સ્વરૂપે. આપણે આગળ વધીએ. મેં બીજી વાત કરી હતી કે આપણે હવે કામ કરીએ VT સ્વરૂપે બનાવીએ. હવે મારે સમીકરણમાં V તો ચલો રાખવાનો છે, T લાવવાનો છે, તો પ્રેશર કાઢવું પડે. જો કંઈ સમીકરણ છે જે પ્રેશર, કદ અને તાપમાનને ભેગું કરે, હા, કયું સમીકરણ આવશે? PV બરાબર μRT. આદર્શ વાયુ સમીકરણ હંમેશા. તો આના પછી શું લખાય? P પ્રપોર્શનલ ટુ શું આવશે? T/V. શું આવશે? P પ્રપોર્શનલ ટુ T/V. તો આપણે કામ કરીએ, અહીંયા જે પ્રેશર છે એની જગ્યાએ શું મૂકી દઉં? T/V મૂકી દઉં. શું મૂકી દઉં? T/V. તો લખાશે ઇમ્પ્લાઇઝ ધેટ પ્રેશરની જગ્યાએ ખબર પડી કે નહીં? મેં વીને ક્યાં જવા દીધો? છેદમાં જવા દીધો. શું બનશે અહીંયા? P બરાબર μR. લખી દો ચલો ને. P બરાબર શું લખાશે? P બરાબર μR ઇન્ટુ T/V. હવે મ્યુ અચળ છે, આર અચળ છે, લખાઈશું P પ્રપોર્શનલ ટુ T/V. તો એક કામ કરજો, પીની કિંમત અહીં મૂકી દઉં T/V. તો શું લખાશે અહીંયા? T/V ઇન્ટુ આ શું લખાશે? વીની ગેમા ઘાત અને બાકીનું બધું જ આ જે મ્યુ આર ને બધું વધ્યું છે એ ક્યાં આવી જશે? અચળ જોડાય ગુણાઈ જશે. તો શું થશે? અચળનું અચળ જ રહેશે. અચળ એક સંખ્યા છે, સમજો ને, કે એક પદ છે કે જે હંમેશા અચળ રહી છે.
એવું નહીં કે કિંમત 5 જ રહી છે, પણ 5, 7, 15, 20 એમ વધા કરશે ઘટા કરશે, બરાબર છે. પણ એ પોતે કેવી કહેવાય? અચળ કહેવાય. ટૂંકમાં અચળ એક કોઈ ફિક્સ સંખ્યા નથી, પણ એવી વસ્તુ છે કે જે કોઈ વેરિયેબલ પર ડિપેન્ડેડ નથી, બરાબર છે. તો અહીં તમે કદાચ પીની કિંમત શું મૂકી મ્યુ આર અપોન ટીવી, તો ઘણા વિચાર અક્ષર અહીંથી મ્યુ આર ક્યાં ગયું? આ મ્યુ આર જે છે એ આજે અચળ હતું એને છેદમાં વહી ગયું, અચળ ભાંગ્યા મ્યુ આર. હવે મ્યુ આર પોતે પણ અચળ છે, અચળ ભાંગ્યા અચળ થઈ જશે અચળ, એટલા માટે લખવું નથી. તો આપણે સમીકરણમાં ખાલી માત્ર ટીપીવી સ્વરૂપે જ લખશું. તો સમીકરણ મારું આવી ગયું. ઉપર ટીની એક ઘાત છે, નીચે છે વી, ઉપર અહીં છે વીની એક ઘાત, વીની ગેમા ઘાત, સોરી આ વીની કેટલી ઘાત છે? અહીંયા વીની એક ઘાત છે, ઉપર શું થાય? વીની -1 ઘાત. શું લખાશે અહીંયા? ટી એમને આવશે. આ વીની કેટલી ઘાત આવશે? -1 ઘાત. ને વીની ગેમા ઘાત તો હતી જ, ઇઝ ઇક્વલ ટુ પાછું અચળ આવી ગયું. તો પહેલું સમીકરણ એવું કહ્યું પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. બીજું આવે જ છે રસ્તામાં જ તે આવી ગયું છે, કયું છે? આ ટી એમને આવશે. આ વીની કેટલી ઘાત છે? વીની ગેમા ઘાત છે, -1 ઘાત. શું લખાશે અહીંયા? ટી વી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ. તો આ પણ સમોષ્મી પ્રક્રિયા જ બતાવે છે. ઘણાએ માંડ યાદ રાખ્યું હોય કે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. તો દાખલો પૂછે પાછો આનો ટી વી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ. આ બેમાં કોઈ ફરક જ નથી. બે સમીકરણ એકદમ સાચા છે, બે એક જ સરખા છે, બરાબર. બેમાં કંઈ ફરક નથી. આ ક્યારે વપરાશે? જ્યારે તમને સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને કદની વાત કરી હોય તો. આ ક્યારે વપરાશે? જ્યારે તમને સમોષ્મી પ્રક્રિયા માટે તાપમાન અને કદની વાત કરી હોય તો. હવે આપણે પીવીનો સંબંધ આવી ગયો, ટીવીનો સંબંધ આવી ગયો, વધુ શું હવે? પીટી. હવે ચલો મારે સમીકરણ બનાવવું છે પી અને ટી સ્વરૂપે. તો આપણે એક કામ કરીએ, મેન સમીકરણ આપણે યાદ રાખવા માટે યુઝ કરીએ છીએ પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. ચલો આ પીને રાખવાનો છે, વીને કાઢવાનો છે. તો વી કઈ રીતે નીકળશે? તો સેમ રીતે શું કરશું આપણે? પીવી બરાબર મ્યુ ટી સાઈડમાં વાપરી દઉં છું. તો ચલો લખાય, શું લખાય? પીવી બરાબર મ્યુ આર ટી, આદર્શ વાયુ સમીકરણ કરતા બનાવશું વીને. તો વી બરાબર શું લખાય? મ્યુ આર ઇન્ટુ ટી અપોન પી. મ્યુ આર અચળ લખાઈશું વી પ્રપોર્શનલ ટુ ટી બાય પી. શું લખાય? વી પ્રપોર્શનલ ટુ ટી બાય પી. હવે આજે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ છે, એમાં વીની કિંમત શું મૂકી દઉં? ટી અપોન પી ઇન્ટુ હકીકત મ્યુ આર આવે, પણ મ્યુ આર છે એ છેદમાં જશે, ટૂંકમાં અચળ થઈ જશે. ટૂંકમાં અચળનું અચળ જ વધશે, એટલા માટે શું લખું? ખાલી હું વીની જગ્યાએ ટી બાય પી લખું છું. બાકી એક્ઝેક્ટલી તમારે સમીકરણ જોતું હોય તો તમારા ટી બાય પીની જગ્યાએ મ્યુ આરને ગુણવું પડે, પણ એનાથી કંઈ ફરક પડશે નહીં. ચલો આગળ વધીએ. તો પી એમને રાખીએ, અહીંયા આજે પી છે એમને રાખું, ઇન્ટુ વીન જગ્યાએ શું મૂકું? વીન જગ્યાએ શું મૂકું? ટી બાય પી. તો આવશે ટી બાય પી, અને કેટલી ઘાત છે એની? ગેમા ઘાત. બરાબર શું થશે? અચળ જ થશે, કારણ કે આજે મ્યુ આરની ગેમા ઘાત આવશે એ છેદમાં ગઈ, એટલા માટે અચળ ભાંગ્યા અચળ અચળ જ થશે. ચલો આગળ વધીએ. તો સમીકરણ આ પણ આવી ગયું. હવે આને ગુણી દઈએ અંદર, તો પી એમને રહેશે. આ કેટલી ઘાત થશે? ટીની ગેમા ઘાત છેદમાં પીની ગેમા ઘાત બરાબર અચળ. હવે આ પીની ગેમા ઘાત છે, ઉપર કેટલી ઘાત છે? પીની એક ઘાત છે. આ પીની કઈ ઘાત ન એટલે કેટલી ઘાત? એક ઘાત. નીચે છે પીની ગેમા ઘાત. આ પીની ગેમા ઘાત ઉપર છે, શું થાય? પીની માઇનસ ગેમા ઘાત. શું થશે? પીની માઇનસ ગેમા ઘાત. તો કુલ કેટલી ઘાત થશે? લખી દઉં સાઈડમાં. પીની એક ઘાત તો હતી જ, ઉપરથી પાછી છેદમાંથી આવી પીની માઇનસ ગેમા ઘાત, અને ટીની ગેમા ઘાત બરાબર અચળ. આટલું આવી ગયું. ચલો આગળ આપણે પીની બે ઘાત છે ભેગી કરી દઈએ તો શું લખાશે? પીની 1 માઇનસ ગેમા ઘાત. તો સમીકરણ આવી ગયું પી રેસ ટુ 1 માઇનસ ગેમા ઇન્ટુ ટી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. તો આ પણ સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ છે, અને દાખલા આના પૂછાય છે. તો 3 સમીકરણ આવ્યા, 3 તમારે કાં તો યાદ રાખવાના છે, અથવા તો જો મેં એ પ્રમાણે જે મેળવવા છે એ મેળવવાના છે, કારણ કે આમાંથી દાખલા પૂછાવાના 101% ચાન્સ છે. એટલે 3 સમીકરણ જે સામા દેખાય છે તમને, એક પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, ટીવી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ, અને પી રેસ ટુ 1 માઇનસ ગેમા ટી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. યાદ તો ડાયરેક્ટલી એમ નહીં રહી જાય, સીધા વાંચે એક વખત વાંચે યાદ નહીં રહી જાય. કાં તો જો ભાઈ હું કંઈ યાદ રાખતો નથી આમાં, હું તો આમ સાઈડમાં મેળવી લઉં છું. તમને જો આ પ્રમાણે મેળવતા ફાવે ભૂલ પડ્યા વગર, તો તમે આ પ્રમાણે મેળવી શકો છો. એમાં વધીને 5 થી 5 સેકન્ડ જાય, બરાબર, વધારે સમય ના લાગે. એમ ન કરવું હોય તો શું કહું છું, 3 સમીકરણ તમારે ફરજિયાત યાદ રાખવાના છે. યાદ કઈ રીતે રાખવાના? વાંચીને નહીં, પણ લખીને, બરાબર છે. તો 3 સમીકરણ આઈએમપી છે. જે વસ્તુ કહું છું આઈએમપી છે, એમાંથી દાખલા પૂછતા હોય તો જ કહું છું આઈએમપી છે, બરાબર. તમારે વ્યવસ્થિત તૈયાર કરવી પડે આ 3 સમીકરણ. 3 સમીકરણ આવ્યા આપણે. પી રેસ ટુ ગેમા બરાબર અચળ, ટી ઇન્ટુ વી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ, અને પી રેસ ટુ 1 માઇનસ ગેમા ટી રેસ ટુ ગેમા બરાબર અચળ. દાખલામાં તમને એમ કહેશે, માનો કે આપણે આ સમીકરણ પૂછાણો, તમને આ સમીકરણનો દાખલો કઈ રીતે પૂછાશે? આ રીતે તમને એમ કહેશે કે એક પરમાણુય વાયુ છે. ચલો શું કહી દીધું? એક પરમાણુય વાયુ છે જે સમોષ્મી પ્રક્રિયા અનુભવે છે. પેલી લીટી આવી આપી કે એક પરમાણુય વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવે છે. હવે એક પરમાણુય વાયુ કહી દીધું તો આપણને ગેમા ટૂંકમાં એ લોકો આપી દીધું. ગેમા કેટલો એક પરમાણુય વાયુ માટે? તો ગેમા શું આવે? સીપી બાય સીવી, એટલે શું આવશે? F+2/F. હવે એક પરમાણુય વાયુ માટે F કેટલા હોય? 3 હોય. કેટલા હોય? 3. તો 3 ને 2 5 છેદમાં 3, તો શું આવશે? 5/3. ટૂંકમાં એક પરમાણુય વાયુ માટે સમીકરણ શું બનશે? પી ઇન્ટુ વી રેસ ટુ 5/3 બરાબર અચળ. ફરીથી કહી દઉં, એક પરમાણુ માટે ગેમા આવશે શું?
5/3 તો શું સમીકરણ બનશે? પી ઇન્ટુ વીની 5/3 બરાબર અચળ. તો આવું સમીકરણ બનશે. બરાબર છે. ચલો આનું સમીકરણ શું બનશે? અહીંયા ટી ઇન્ટુ વી રેસ ટુ, ચલો સાઈડમાં સમજાવો એક પેજ લઈને. આમ તો જુઓ, તમને માનો કે રકમમાં કીધું કે મોનો એટોમિક ગેસ એટલે શું થાય? એક પરમાણુય વાયુ છે. એક પરમાણુય વાયુ. ચલો એક પરમાણુ માટે ગેમા કેટલા હોય? 5/3. બરાબર છે. કઈ રીતે ગેમા આવશે? CP/CV. CP હોય F+2R/2, CV હોય FR/2. R/2 કેન્સલ, શું વધશે? F+2/F, એટલે કે શું થાય? 1+2/F. એ પ્રમાણે પણ સાચું. તો આપણે ગેમા આવશે 5/3. એક પરમાણુ માટે F કેટલા હોય? 3 હોય, એટલા માટે. ચલો તો ચલો પહેલું સમીકરણ લખીએ. શું સમીકરણ છે? PV રેસ ટુ ગેમા બરાબર અચળ. તો કિંમત મૂકી દે. શું લખાશે અહીંયા? P ઇન્ટુ V રેસ ટુ 5/3 બરાબર અચળ. ચલો આવું થઈ ગયું. તો તમને આ સમીકરણ શેના માટે મળશે? આ સમીકરણ યુઝ કરી શકીએ આપણે એક પરમાણુ માટે. હવે એક કામ કરીએ, હું આ બધા સમીકરણને છે ને 3 વડે ગુણું છું. આ ત્રણેય પદને 3 ઘાત વડે ગુણું. શેના વડે ગુણું? 3 ઘાત. તો પીની કેટલી ઘાત થશે? 3 ઘાત. વીની કેટલી ઘાત હતી? 5/3 હતી ને ઉપરથી પાછળનો ઘન થશે બરાબર. અચળનો પણ ઘન થશે ને. સમજાય છે ને? હું શું કરું છું? આખા સમીકરણને 3 ઘાત વડે ગુણું છું. તો પીની 1 ઘાત ગુણ્યા 3 ઘાત થશે. વીની 5/3 ઘાત હતી ગુણ્યા 3 ઘાત ઇન્ટુ અચળનો ઘન. હવે અચળનો ઘન એક સંખ્યાનો ઘન સંખ્યા જ થાય. ટૂંકમાં એ પણ શું થશે? અચળ જ થશે. અને એ શું આવશે? પીનો ઘન આવશે. અને આ 3 ઉઠશે, શું આવશે? વીની 5 ઘાત. તો આ પણ સમીકરણ સાચું છે. જે સમીકરણ આ છે એ જ આ છે. તો જો તમને આવા આડાવડા નખરા કરીને તમને દાખલા પૂછશે કે P³ ઇન્ટુ V રેસ ટુ 5 બરાબર અચળ છે, જે એક સમોષ્મી, જો પ્રશ્ન આવો પૂછશે, P³ ઇન્ટુ V રેસ ટુ 5 એક સમોષ્મી પ્રક્રિયા દર્શાવે છે, તો આ સમોષ્મી પ્રક્રિયા કયા વાયુને લાગુ પાડી શકાય? તમને ઓપ્શન આપ્યા હશે. બરાબર છે કે એક પરમાણુ વાયુ, દ્વિપરમાણુ વાયુ, દ્વિપરમાણુ રિજિડ વાયુ કે બહુપરમાણુ વાયુ. બરાબર. તો આ પ્રશ્નમાં શું આન્સર આવશે? એક પરમાણુ વાયુ માટે લાગુ પડે. તમારે શું કરવાનું? હવે આપણને આવું તો યાદ ન રહે કે P³ ઇન્ટુ V રેસ ટુ 5 બરાબર અચળ. ઘણી વખત આમે આપી દે આને, P³ પ્રપોર્શનલ ટુ વીની -5 ઘાત. તો કઈ રીતે આવ્યા? જો આ પ્રમાણે આવ્યું. આ વીની 5 ઘાત ક્યાં જાય? છેદમાં જાય. તો લખાઈશું આને P³ બરાબર અચળના છેદમાં વીની 5 ઘાત. હવે વીની 5 ઘાત ઉપર આવે શું લખાય? વીની -5 ઘાત. તો શું લખાશે? આવું. તો આવું તો અસંખ્ય સમીકરણ બની શકે આવા તો. બરાબર છે. પછી કદાચ આમાં એવું બને કે આ જે સમીકરણ છે, આ છે સમીકરણ, એને તમે 5 ઘાત વડે ભાંગી નાખો. શેના વડે ભાંગી નાખો? 5 ઘાત વડે. સમીકરણ શું આવશે? Pની 3/5 ઘાત ઇન્ટુ વીની 1 ઘાત બરાબર અચળ. તો આ સમીકરણ શું બતાવે છે? બધા સમીકરણ એકના એક જ છે. તો આવા કંઈ સમીકરણ યાદ રાખવાના હોય નહીં કે ભાઈ એક પરમાણુ માટે આ આવે, દ્વિપરમાણુ માટે આ આવે. આ તો હજી આપણે કોની વાત કરી? PV રેસ ટુ ગેમાની વાત કરી. આ તો જે આ બીજા બે સમીકરણ તો યુઝ કર્યા બી નહીં. કયા? T ઇન્ટુ V રેસ ટુ ગેમા -1 ને P ઇન્ટુ P રેસ ટુ 1 - ગેમા ઇન્ટુ T રેસ ટુ ગેમા બરાબર. તો આવા તમને અસંખ્ય સમીકરણ બની શકે અલગ અલગ સ્વરૂપમાં. તો આપણે બધા કાંઈ યાદ રાખવાના હતા નથી. માનો કે પ્રશ્ન પૂછાણો, ચલો અહીંથી પ્રશ્ન પૂછાણો આવ્યો કે એક સમોષ્મી પ્રક્રિયાને P³ ઇન્ટુ V રેસ ટુ 5 બરાબર અચળ દ્વારા દર્શાવવામાં આવે છે, તો આ સમોષ્મી પ્રક્રિયા કયા વાયુને લાગુ પાડી શકાય? ચલો આ પ્રશ્ન છે. તો તમારે શું કરવાનું? જુઓ, શબ્દ એવો સમોષ્મી પ્રક્રિયા. ચલો હું તમારી જગ્યાએ કામ કરું. સમોષ્મી પ્રક્રિયા શબ્દ એવો. સમોષ્મી પ્રક્રિયાના 3 સમીકરણ છે, પણ અહીંયા કોની વાત કરી છે? પ્રેશર ને કદની. કોની વાત કરી છે? પ્રેશર ને કદની. તો પ્રેશર ને કદ માટે સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ શું આવે? PV રેસ ટુ ગેમા બરાબર અચળ. શું આવે? PV રેસ ટુ ગેમા બરાબર અચળ. આ લોકો સમીકરણ શું આપ્યું છે? P³ ઇન્ટુ V રેસ ટુ 5 બરાબર અચળ. તો હું શું કરીશ? આ જે સમીકરણ આપ્યું છે રકમમાં, એને હું આ સ્વરૂપે લાવવાનું ટ્રાય કરીશ. એના પરથી મને ગેમા મળી જશે. જો ગેમા મળી જાય તો મને ખબર પડી જાય કે પ્રોસેસ કઈ છે. તેના માટે શું કરવું પડે? P³ ની જગ્યાએ P છે અને વીની 5 ઘાતની જગ્યાએ ગેમા છે, એમ નથી. P³ ની જગ્યાએ P છે, અહીં ઘન છે, અહીં 1 ઘાત છે. શું કરવું પડે? આ સમીકરણને મારે 3 વડે ભાંગવા પડે. તો શું કરીશ? આને 3 ઘાત વડે ભાંગો તો કેટલી ઘાત આવશે? 3 ભાગ્યા 3 1 ઘાત થાય ઇન્ટુ વીની 5 ઘાત છે, 3 ઘાત વડે ભાંગો શું થાય? વીની 5/3 ઘાત બરાબર અચળનો 3 ઘાત વડે, એટલે ટૂંકમાં અચળનું ઘનમૂળ. અચળનું ઘનમૂળ અચળ જ થાય. તો આવી ગયું સમીકરણ. હવે સરખાવવાની જોડે કોની જોડે? Pની 1 ઘાત, અહીં આપણે Pની 1 ઘાત છે, વીની કેટલી ઘાત છે? 5/3 ઘાત બરાબર શું છે? ગેમા બરાબર અચળ. તો સાબિત શું થયું? ગેમા બરાબર 5/3. અને ગેમા બરાબર 5/3 શેના માટે હોય? એક પરમાણુ વાયુ માટે. ટૂંકમાં ઓપ્શનમાં શું હોઈ શકે? હિલિયમ, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન બધા ગેસ. પછી એ બધા ટૂંકમાં એક પરમાણુ વાયુનો અણુ કોઈ પણ હોઈ શકે. તો આ પ્રમાણે દાખલા સોલ્વ કરવા. આ તો મેં તમને એકની વાત કરી છે. તમને આવા બીજા દાખલા પણ પૂછી શકે. કઈ રીતે? સમજો કે તમને સમીકરણ આવું આપ્યું. હવે એક કામ કરીએ, દ્વિપરમાણુ વાયુ માટે બનાવીએ. જેમ કે આ એક વખત લખી દો. ચલો ને, આ સમીકરણને આપણે એક પરમાણુ માટે શું લખી શકીએ? તો શું આવશે? T ઇન્ટુ V રેસ ટુ ગેમા -1 બરાબર અચળ. હવે એક પરમાણુ માટે ગેમા કેટલા હોય? ગેમા હોય 5/3. કેટલા હોય? 5/3. મૂકીએ કિંમત T ઇન્ટુ V રેસ ટુ ગેમા મૂકીએ 5/3 -1 બરાબર અચળ. હવે જુઓ, 3નો લસા લ્યો
તો આ પ્રમાણે થશે ને, આ પ્રમાણે છે 5/3 - 1 છે. શું છે 5/3 - 1 ઘાત? તો 3 ને ગુણો, 3 એકુ 3, 5માંથી 3 જાય કેટલા વધે? 2, 2/3. તો સમીકરણ આવું આપશે તમને, t × v/2/3 બરાબર અચળ સમોષ્મી પ્રક્રિયા હોય તો કયા વાયુને લાગુ પડે? શું આન્સર આવશે? સેમ આન્સર. કયો આન્સર? એક પરમાણુય વાયુ. અને આને આમ પણ લખી શકે, t³ × v² બરાબર અચળ. બંને બાજુ 3 ઘાત વડે ગુણવું તો. બરાબર છે. તો આવા અસંખ્ય સમીકરણ બની શકે. મેં તમને કીધું એમ એ પ્રમાણે 1000 ચલો આનું સમીકરણ બનાવી દો એક પરમાણુ માટે. શું છે આ સમીકરણ? p⁻1 - ગેમા × t⁻ બરાબર અચળ. ચલો આપણે મૂકીએ. શું ગેમા મૂકો? 5/3. શું લખાશે? p⁻1 - 5/3 × t⁻5/3 બરાબર અચળ. ચલો આ 3 ઘાત અહીંયા ગુણાશે. શું થશે? p ની 3 - 5, p ની -2/3 ઘાત × t⁻5/3 બરાબર અચળ. બંને બાજુ ઘન વડે ગુણ દો. શું લખાશે અહીંયા? p⁻2 અને t⁻5 અચળ. તો આમ પણ લખી શકાય કે t⁻5 proportional to p². આ પ્રમાણે શું બનશે? t⁻5 is proportional to p². આ સમોષ્મી પ્રક્રિયા હોય તો કયા વાયુને લાગુ પડે? તો દરેક વાતમાં એકની એક વાત આવશે. શું આવશે? એક પરમાણુ વાયુ. તમારે કરવાનું શું? જે પણ સમીકરણ આપ્યું છે, હવે માનો કે કોની વાત? ટી અને પીની. તો સમોષ્મી પ્રક્રિયાનું ટી અને પીમાં સમીકરણ લખવાનું. જેમ કે કયું છે? p⁻1 - ગેમા t⁻ અચળ. તો સમીકરણ લખવાનું. પછી આ જે તમને રકમમાં જે સમીકરણ આપ્યું છે એ સમીકરણને આ સમીકરણ સ્વરૂપે ફેરવવાની ટ્રાય કરવાની. પછી જેને સરખાવીને ગેમા શોધવાનું, અને ગેમા મળી જાય પછી તમને તમારો આન્સર મળી જશે કે કઈ સમીકરણ પ્રક્રિયા લાગુ પડે છે. હજુ એક કામ બતાવી દઉં તમને. હું દ્વિપરમાણુય વાયુ માટે બતાવું. કોના માટે? દ્વિપરમાણુય વાયુ. પણ લઈએ આપણે રિજિડ રોટેટર. તો લઈએ રિજિડ રોટેટર અથવા નીચા તાપમાને. તો આના માટે સીપી કેટલા હોય? સોરી, આના માટે એફ કેટલા હોય? આના માટે એફ હોય કેટલા? 5. તો આનું ગેમા શું થાય? 5 + 2 7/5. શું થશે? ગેમા થશે 7/5. સૂત્ર શું છે ગેમાનું? f+2/f. એ રીતે. શું છે? 7/5. ચલો આના માટે સમીકરણ બનાવીએ. તો પહેલું સમીકરણ કયું બનશે? pv⁻γ બરાબર અચળ. હું ટૂંકમાં બતાવીશ હવે. તો શું લખાશે આને? pv⁻7/5 અચળ. તો આવું તમને સમીકરણ આપે કે આ એક સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ હોય તો કયા વાયુ લાગુ પડે? તો લાગુ પડશે કોને? દ્વિપરમાણુય વાયુને. જેમ કે O2, H2, N2, CO એ બધાને લાગુ પડશે. અને આમ પણ લખે ઘણી વખત, જેમ કે બંને બાજુ 5 ઘાત વડે ગુણો. શું લખાશે? p⁻5 × v⁻7 અચળ. તો આ તમને આ પ્રમાણે પણ આપેલું હોય. ચલો બીજું સમીકરણ બનાવી દઉં. કયું? t × v⁻1 બરાબર અચળ. તો અહીં શું મૂકો તમે? ગેમા કેટલા મૂકો? 7/5. તો શું આવશે? t × v⁻7/5 - 1 બરાબર અચળ. તો શું લખાશે? 5 વડે ગુણો તો શું આવશે? 5 વડે ચાલ્યો તો 2/5. શું આવશે? t × v⁻5 વડે ગુણશો એટલે 7 - 5 2/5 બરાબર અચળ. તો તમને આવું પણ આપે t⁻2/5 બરાબર અચળ. એ સમોષ્મી પ્રક્રિયા દર્શાવતું હોય તો કયા વાયુને લાગુ પડે? તો શું આવશે? દ્વિપરમાણુ વાયુ. તો મેં તમને કીધું આમાંથી પ્રશ્ન દર વખતે પૂછાય છે. બરાબર છે. તો બહુ આઈએમપી, આ ત્રણેય સમીકરણ બહુ આઈએમપી છે. અને ગેમાની કિંમત અલગ અલગ મૂકશું તો તમને અલગ અલગ સમીકરણ અલગ અલગ સ્વરૂપે મળશે. બરાબર છે. દાખલો પૂછે તો તમારે શું કરવાનું? જે પણ સમીકરણ આપ્યું છે એ પહેલાં ચેક કરવાનું કે કયા બે સ્વરૂપે આપ્યું છે. ટીવી સ્વરૂપે છે કે પીવી સ્વરૂપે છે કે પીટી સ્વરૂપે છે. જે સ્વરૂપે હોય અને સમોષ્મી પ્રક્રિયા કીધું હોય તો એનું આ સમીકરણ લખી દેવાનું. પછી એના પરથી આપણે સમીકરણને વ્યવસ્થિત બનાવી આ સ્વરૂપે લાવી pv⁻γ સ્વરૂપે, pv⁻γ સ્વરૂપે, અથવા tv⁻γ-1 સ્વરૂપે, અથવા p⁻1 - t⁻γ સ્વરૂપે લાવીને પછી શું કરવાનું? ગેમા શોધવાનું. અને ગેમા શોધ્યા પછી ખબર પડી જાય કે કયો વાયુ છે. જેમ કે કહી દઉં તમને, તો એક પરમાણુ વાયુ માટે ગેમા કેટલો હોય? ચલો અહીં લખી દઉં છું. કેટલા હશે એક પરમાણુ વાયુ માટે ગેમા? એક પરમાણુય વાયુ માટે ગેમા કેટલો હોય? ગેમા હશે કેટલો? f હોય કેટલા? 3. એટલે કેટલા આવશે? 5/3. દ્વિપરમાણુય વાયુ રિજિડ રોટેટર હોય તો એના માટે f કેટલા હોય? f હોય 5. તો 2 ઉમેરો તો કેટલા આવશે? 7/5. અને દ્વિપરમાણુય વાયુ ઊંચા તાપમાને તો ગેમા કેટલો હશે? એના માટે f કેટલા હોય? f હશે કેટલા? અહીંયા હશે f કેટલા? 3. અહીંયા f હશે 5 ને અહીંયા f હશે 7. એટલે કેટલા આવશે? 9/7. તો આ પ્રમાણે તમને અલગ અલગ ગેમા મળે. અલગ અલગ ગેમા મળે એ તમારે અલગ અલગ 3 સમીકરણમાં મૂકો. બરાબર છે. એક પરમાણુ હોય માટે ગેમા 5/3 અલગ અલગમાં મૂકો. મેં હમણાં બતાવ્યું છે એ પ્રમાણે તમને અલગ અલગ સમીકરણ બને અલગ અલગ સ્વરૂપે. પછી દ્વિપરમાણુય રિજિડ રોટેટર માટે ગેમા શું આવે? 7/5 અલગ અલગ જગ્યાએ મૂકો તો અલગ અલગ સમીકરણ બનશે. અને એ પ્રમાણે દ્વિપરમાણુય વાયુ રિજિડ રોટેટર ના હોય એટલે કે ઊંચું તાપમાન હોય તો શું આવશે? ગેમા 9/7. તમને અલગ અલગ સમીકરણ મળશે. તો અહીંયા આપણે સમોષ્મી પ્રક્રિયામાં શું ભણ્યા? ખાલી એટલું જ ભણ્યા કે સમીકરણ કયું હોય. અત્યાર સુધી આપણે એવું ભણતા કે આપણે સમદાબી પ્રક્રિયા તો કદ અચળ v બરાબર અચળ ΔV0.
પછી સમકદ પ્રક્રિયા. સમકદ પ્રક્રિયામાં વી અચળ, ડેલ્ટા વી ઝીરો. પછી ભણાતા સમદાબી પ્રક્રિયા, તો કે ભાઈ પી બરાબર અચળ, ડેલ્ટા પી ઝીરો. પછી ભણાતા કઈ સમતાપી પ્રક્રિયા, કે ટી અચળ, ને બીજું શું ભણાતા પીવી રેસ ટુ 1 બરાબર અચળ. જો સમતાપીનું સમીકરણ શું આવે? પીવી બરાબર અચળ. ટૂંકમાં જો અહીંયા ગેમા ઘાત આવે ને શું ઘાત આવે? એક ઘાત આવે. બસ આટલો ફરક છે, બરાબર છે. તો આપણે સમતાપી ભણ્યા. પછી આપણે ભણ્યા સમોષ્મી પ્રક્રિયા, કે તો મેન વસ્તુ શું એમાં કે ભાઈ ઉષ્માનો વિનિમય થતો નથી. અને જો ઉષ્માનો વિનિમય નહીં થાય તો આવું સાબિત કરી શકાય કે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ રહી. જો આવું રહેતું હોય તો જ ઉષ્માનો વિનિમય થતો હોય નહીં. તો આ પ્રશ્ન મેં તમને કીધું નીટ 2019માં પૂછાયેલો કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય થાય નહીં. ટૂંકમાં ડેલ્ટા ક્યુ શેમાં 0 હોય તો શું આન્સર આવશે? સમોષ્મી પ્રક્રિયામાં. તો આવો એકદમ ફુદ્દુ જેવો પ્રશ્ન પૂછાયેલો હતો. વાત કરીએ મોટાભાગે કેવા પ્રશ્ન પૂછે, તો આમાંથી પ્રશ્ન વધારે પૂછાય છે. તો આવું તો ક્યારેક ભાગ્ય જ બને કે આવા પ્રશ્ન પૂછી નાખે. એટલે બહુ આમ શું કહેવાય, મોજમાં રહેવું નહીં કે ચલો ઇઝી પ્રશ્ન આવશે દર વખતે, બરાબર છે. દર વખતે ભાઈ પેપર ઇઝી ન આવે, ક્યારેક અઘરું આવે. અને જ્યારે અઘરું આવે ત્યારે આપણે બધાને ઠેકડો મારીને આગળ નીકળી જવું હોય તેના માટે બધું કરેલું હોવું જોઈએ. એટલે પેપર અઘરું આવે કે ઇઝી આવે, આપણને જરા પણ તણખાભેર પણ ફરક પડવો જોઈએ નહીં. મારે ફિઝિક્સમાં 150 ઉપર લાવવાના છે નીટમાં, કે જેમાં 100માંથી 80 અપ લાવવાના છે. એટલું મનમાં રાખો એટલે આરામથી સારામાં સારા માર્ક્સ આવશે. આ મિનિમમ માર્ક્સ કહું છું. 150ના 180 થઈ શકે. અને ભારતમાં કે ઇન્ડિયામાં લોકો માર્ક્સ લાવે છે 180 આઉટ ઓફ 180, બરાબર છે. તો અને ફિઝિક્સમાં પણ જીમાં પણ 100% લોકો લાવે છે, બરાબર. આગળ વધીએ આપણે. તો 3 સમીકરણ બનશે. પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, ટીવી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ, અને પી રેસ ટુ 1 - ગેમા ટી રેસ ટુ ગેમા બરાબર અચળ. તો 3 સમીકરણ બની ગયા. ત્રણેય સમીકરણ યાદ રાખવા જરૂરી છે. યાદ ના રહે મારી જેમ તો શું કરવાનું? સાઈડમાં બનાવી લેવાના. કારણ કે આવું બધું યાદ રહે નહીં. મને તો નથી રહેતું, તમને જો યાદ રહે યાદ રાખી જ નાખજો તમે તો, બરાબર છે. કારણ કે આવું બધું સાબિત કરતાં પાછું આવડવું જોઈએ. તો ત્રણેય સમીકરણ મોસ્ટ ટાઈમ પેજી કહું છું, વારે મારે એટલા માટે રિપીટ કરવું પડે કારણ કે અઢળક પ્રશ્ન પૂછાયેલા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં પૂછાતા રહેશે. તો આપણે આગળ વધીએ હવે. જો તો મેન સમીકરણ શું છે આમાં? મેન વાત કરી છે આમાં કે ઉષ્માનો વિનિમય 0 છે. હવે આપણે કામ કરીએ. આ જે પ્રોસેસ છે એમાં કાર્ય કેટલું થાય એ કાર્ય શોધી નાખીએ. ચલો કાર્ય શોધીએ આપણે. તો જુઓ કાર્ય બરાબર શું લખાય? કોઈ પણ પ્રોસેસ માટે કાર્ય શું હોય? ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી. હવે મારે પી અચળ છે ના ભાઈ, પ્રેશર તો અચળ નથી, પણ મને એટલી ખબર છે કે સમીકરણ શું છે? પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. તો આ પ્રક્રિયામાં પ્રેશર અચળ ના હોય તો પ્રેશર બહાર આવે નહીં. તો મારે સંકલન કરવાનું છે 20 સાપેક્ષે. તો અહીંયા વી વાળું પદ હોવું જોઈએ. તો વી વાળું પદ માટે શું કરવું? આપણે પીવી બરાબર મ્યુ આરટી વાપરીએ, એની જગ્યાએ આપણે સમીકરણ વાપરશું પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. આ સાબિતી ખાલી આપું છું, સાબિતીની કોઈ આવશ્યકતા તમારે નથી, યાદ રાખવાની કોઈ જરૂર નથી, બરાબર. તો ખાલી સમજવા માટે સમજી લો. નીટ જી વાળાને ખાસ કે કારણ કે ઘણી વખત આવા દાખલા પૂછે ને આપણે આ પ્રમાણે કાર્ય શોધવાનું થાય તો સાબિતી એક વખત સમજાવ હોય તો કામ આવી જાય. તો એક કામ કરીએ, આમાંથી પીને કરતા બનો તો પી બરાબર શું લખાય? પી બરાબર લખાશે સીના છેદમાં વીની ગેમા ઘાત. શું લખાશે? સીના છેદમાં વીની ગેમા ઘાત. સી શું છે? કોન્સ્ટન્ટ છે. ટૂંકમાં કોન્સ્ટન્ટ એટલે કે અચળ છે. અચળને મેં નામ આપ્યું સી. શું નામ આપ્યું? સી, બરાબર છે. આ સી છે એ વિશેષ ઉષ્મા નથી હો ભાઈ. સી છે એ વિશેષ ઉષ્મા નથી. આ તો ખાલી સિમ્પલ નામ આપ્યું, કોન્સ્ટન્ટ ને સી કીધો છે. કોન્સ્ટન્ટનું ગુજરાતી થાય અચળ. આ પહેલાં સી આવે કોન્સ્ટન્ટમાં, એટલા માટે સી આપ્યો. તમે એ બી સી ડી કોઈ પણ નામ આપી શકો, બરાબર છે. ટૂંકમાં એક આ એવી વસ્તુ છે જે બદલતી નથી આ સાઈડ. તો આ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એમાં પ્રેશર અને વોલ્યુમ બદલે છે, એ પ્રમાણે બદલશે કે નહીં. આરએસએચ હંમેશા કેવી રહી? અચળ રહે. એટલા માટે આને સી કીધું છે. ચલો તો શું લખાય? પી બરાબર સીના છેદમાં વી અપોન ગેમા. તો લખી દઉં ઇન્ટિગ્રેશન ઓફ સીના છેદમાં વી રેસ ટુ ગેમા ઇન્ટુ ડીવી. આવું થશે કે નહીં? બરાબર છે. પીની જગ્યાએ મૂકી દીધું. હવે સી તો મેં કીધું અચળ છે, બહાર આવી જશે. મૂકી દે સી અચળ થઈ ગયો. ઉપર શું આવશે? વીની માઇનસ ગેમા ઘાત ઇન્ટુ ડીવી. તો અમારે સંકલન કરવાનું છે કોનું? વીની માઇનસ ગેમા ઘાતનું. કોનું કરવાનું છે? વીની માઇનસ ગેમા ઘાતનું. કોની સાપેક્ષે? વી સાપે. તો ચલો મૂકીએ. તો સી રાખીએ એમને. એ શું થશે? સંકલન બોલો. જેટલી ઘાત છે એમાં એક ઘાત ઉમેર. તો માઇનસ ગેમામાં +1 કરો. છેદમાં શું આવશે? માઇનસ ગેમા +1. જે ઘાત ઉપર આવે આવશે નીચે. લિમિટ શું આવશે? 0 થી V1 થી V2. શું આવશે? કદની લિમિટ શું આવશે? V1 થી V2. તો મૂકીએ. સી એમને રાખીએ. અહીં લખી દઉં સી એમને રાખીએ. અહીં શું આવશે? આને આમ પણ લખાય ને. શું લખાય આને? વીની શું લખાય? વીની 1 - ગેમા. નીચે શું લખાવશે? 1 - ગેમા, બરાબર. આમ પણ લખાય. નીચે આવશે V1 થી V2. તો આપણે કામ કરીએ. આજે 1 - ગેમા વાળું પદ છે એ પણ કેવું છે પાછું? અચળ. તો લઈ લઈએ બાર. તો ઉપર શું બાર શું આવશે? 1 - ગેમા. અહીંયા શું આવશે? વીની કેટલી ઘાત છે? વીની ઘાત આવશે કેટલી? અહીં પેલા વીની જગ્યાએ V2 મૂકે. શું આવશે? V2ની 1 - ગેમા ઘાત માઇનસ V1ની 1 - ગેમા ઘાત. આ ખબર પડી ગઈ આટલી. હવે આગળ વધીએ. સી બરાબર શું લખાય? બોલો. સી બરાબર શું લખાય? સી બરાબર શું હોય? પીવી રેસ ટુ ગેમા. શું હોય? હવે કામ કરીએ. આ જે સી છે એના અંદર ગુણ દઈએ આપણે. તો કોન્સ્ટન્ટ અંદર ગુણ દીધું. શું વધશે? 1/1 - ગેમા
અહીંયા આવશે સી ઇન્ટુ V2 રેસ ટુ 1 માઇનસ ગેમા માઇનસ સી ઇન્ટુ V1 રેસ ટુ 1 માઇનસ ગેમા. બરાબર છે. હવે સી બરાબર શું હતું? જુઓ, સી બરાબર તો PV રેસ ટુ ગેમા. મારું દબાણ જો P1 હોય, કદ V1 હોય તો લખાઈશું P1 V1 રેસ ટુ ગેમા બરાબર અચળ. પછી દબાણ થઈ ગયું P2, કદ થઈ ગયું શું લખાય? P2 V2 રેસ ટુ ગેમા બરાબર અચળ. તો સી બરાબર શું લખી શકાય? P1 V1 રેસ ટુ ગેમા. અને સી બરાબર શું લખી શકાય? P2 V2 રેસ ટુ ગેમા. તો જે V2 વાળું પદ છે ત્યાં શું લખીશું? P2 V2 રેસ ટુ ગેમા. શું લખીશું? P2 V2 રેસ ટુ ગેમા. તો આવશે અહીંયા 1/1 માઇનસ ગેમા. સી જગ્યાએ લખી નાખું P2 V2 રેસ ટુ ગેમા ઇન્ટુ V2 રેસ ટુ 1 માઇનસ ગેમા માઇનસ આ જે સી છે ને એમ લખી નાખું P1 V1 રેસ ટુ ગેમા ઇન્ટુ V1 રેસ ટુ 1 માઇનસ ગેમા. આટલું થયા પછી શું કરીએ? હવે જો આ V2 ની કેટલી ઘાત છે? ગેમા ઘાત છે. V2 ની કેટલી ઘાત છે? 1 માઇનસ ગેમા ઘાત છે. તો બેનો બેઝ કેવો છે? આધાર કેવો છે? V2 સરખા છે ને, તો શું થાય? ઘાતનો સરવાળો. તો આજે ગેમા ઘાત અને 1 માઇનસ ગેમા ઘાતનો સરવાળો કરો તો આવડે ને? સિમ્પલ વાત છે. ગેમામાં શું ઉમેરો? 1 માઇનસ ગેમા વધે શું વધશે? ગેમા 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 શું વધશે? એક ઘાત વધે. તો V2 રેસ ટુ ગેમા ઇન્ટુ V2 રેસ ટુ 1 માઇનસ ગેમા. બેનો આધાર V2 સરખો છે એટલે ઘાતનો થાય સરવાળો. તો શું થશે? ગેમા પ્લસ 1 માઇનસ ગેમા 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 ઉડી ગયા. શું વધશે? V2 ની એક ઘાત. તો શું અહીંયા ખાલી વધશે? P2 V2. સેમ વસ્તુ અહીંયા P1 એમને વધશે. V1 ની ગેમા ઘાત છે, V1 ની 1 માઇનસ ગેમા ઘાત છે. બેનો આધાર V1 સરખો છે એટલે ઘાતનો થશે સરવાળો. તો ગેમા પ્લસ 1 માઇનસ ગેમા 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 કેન્સલ. શું વધશે? ખાલી એક ઘાત વધશે. શું વધશે? V1 ની એક ઘાત. તો શું લખાય અહીંયા? P2 V2 માઇનસ P1 V1. તો સમીકરણ આવી ગયું. કેટલું કાર્ય થાય? 1/1 માઇનસ ગેમા ઇન્ટુ P2 V2 માઇનસ P1 V1. તો આ જવાબ તમારો આવી ગયો છે. ઘણા સૂત્રને આ પ્રમાણે યાદ રાખે કે આપણે P2 V2 માઇનસ P1 V1 છેદમાં 1 માઇનસ ગેમા. અને ઘણા આમ યાદ રાખે છે P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગેમા માઇનસ 1. બે સાચા છે. બરાબર છે. 1 માઇનસ ગેમા છે એમાંથી માઇનસ કોમન કાઢવાનું, માઇનસ આપી દે ઉપર, અથવા બે સમીકરણને ઉપર નીચે માઇનસ માઇનસ વડે ગુણો તો આ થઈ જશે માઇનસ P2 V2, આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ P1 V1 અને નીચે થઈ જશે ગેમા માઇનસ 1. તો તમે બે રીતે યાદ રાખી શકો. તો જે પ્રમાણે તમને યાદ રાખવાનું છે, સમીકરણ ડાયરેક્ટ યાદ રાખવાનું છે. આ સાબિત કરવા બેસાય નહીં. એના દાખલા બેઠા પૂછાય છે. દાખલામાં તમને આવું કહેશે એક પરમાણુય વાયુ છે, એનું દબાણ પહેલાં આટલું હતું, કદ આટલું હતું. પછી સમોષ્મી પ્રક્રિયા થવાથી તેનું અંતિમ દબાણ આટલું થયું અને કદ આટલું થયું. તો કેટલું કાર્ય થયું હશે? તો શું આન્સર આવે? P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગેમા માઇનસ 1. બરાબર છે. તો જોઈ શકો તમે અહીંથી પહેલાં અહીંયા જોઈએ P1 V1માં શરૂઆતનું કદ આવે છે, શરૂઆતનું દબાણ શરૂઆતનું કદ માઇનસ અંતિમ દબાણ અંતિમ કદ છેદમાં ગેમા માઇનસ 1. અને જો આ સમીકરણ તમારે વાપરવું હોય 1 માઇનસ ગેમા વાળું તો ઊંધું થશે. અંતિમ દબાણ ગુણ્યા અંતિમ કદ માઇનસ પ્રારંભિક દબાણ ગુણ્યા પ્રારંભિક કદ છેદમાં 1 માઇનસ ગેમા. તો તમે ચાહો તો બે ટૂંકમાં કોઈ પણ એક સમીકરણ યાદ રાખવું ફરજિયાત છે. બરાબર. જે પણ યાદ રહીએ તો મોટાભાગે લોકો આ યાદ રાખે છે કે P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગેમા માઇનસ 1. તો આપણને આ શું મળ્યું? આપણને એ મળ્યું કે સમોષ્મી પ્રક્રિયામાં કેટલું કાર્ય થાય. કાર્યની સાબિતી દર વખતે કરીએ છીએ એ પ્રમાણે સંકલન PdV જે પ્રોસેસ છે એમાંથી આપણે P અચળ નથી એટલે Pને આપણે બહાર કાઢી શકીએ નહીં. અમારે સંકલન કરવાનું છે 20 સાપેક્ષે, એટલે Pનું સંકલન ડાયરેક્ટલી 20 સાપેક્ષે થાય નહીં. તો મારે Pની જગ્યાએ Pને હટાવીને કંઈક V વાળું પદ લાવવું પડે. ક્યાંથી આવશે? સમીકરણ મળશે આપણને પ્રક્રિયાના સમીકરણ પરથી. તો PV રેસ ટુ ગેમા બરાબર કોન્સ્ટન્ટ છે. માનો કે પહેલાં કદ છે P1, પહેલાં દબાણ છે P1, કદ છે V1, તો લખાઈશું P1 V1 રેસ ટુ ગેમા બરાબર અચળ. ધારો કે પછી સમોષ્મી પ્રક્રિયા થવાથી દબાણ થઈ ગયું P2 અને કદ થઈ ગયું V2, તો લખાઈશું P2 V2 રેસ ટુ ગેમા બરાબર અચળ. હવે આપણે કામ કરીએ, સી જે કોન્સ્ટન્ટ છે એને કરતા બને, સોરી પીને કરતા બને, શું લખાશે? કોન્સ્ટન્ટ એટલે અચળના છેદમાં V રેસ ટુ ગેમા. ધારો કે અચળને આપણે સી કહી દઈએ તો શું લખાશે? દબાણ બરાબર અચળ સી છેદમાં V રેસ ટુ ગેમા. અને કિંમત મૂકી સંકલન કર્યું પછી આપણે છેલ્લે સી જે આવ્યા હતા એને અંદર ગુણ દીધા. આ V2 વાળું પદ છે તો સીની જગ્યાએ શું લખ્યું મેં? P2 V2 રેસ ટુ ગેમા. અને V1 વાળું પદ છે તો સીની જગ્યાએ શું લખ્યું મેં? P1 V1 રેસ ટુ ગેમા. એવું કરવાથી મને બહુ ઇઝી સમીકરણ મળી ગયું અને આરામથી યાદ રહી જાય એવું સમીકરણ છે. શું આવશે? P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગેમા માઇનસ 1. બરાબર છે. તો સમીકરણ ફરજિયાત યાદ રાખવાની જરૂર છે બધાએ. દાખલા ડાયરેક્ટ આના પૂછાય છે. તો આપણે આગળ વધીએ. તો આગળ વધતા પહેલાં આપણે ફરીથી રિવિઝન કરી લઈએ. શું જોયું આપણે? કે સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય 0 હોય એટલે કે Q બરાબર 0. પછી આપણે એના સમીકરણ જોયા PV રેસ ટુ ગેમા બરાબર અચળ. પછી બીજા બે કયા હતા? બીજા બે હતા યાદ તમને અહીંયા નીચે લખેલા છે. કયા હતા બીજા બે? T રેસ ટુ V T ઇન્ટુ V રેસ ટુ ગેમા માઇનસ 1 બરાબર અચળ. અને છેલ્લું હતું P ઇન્ટુ 1 માઇનસ ગેમા T રેસ ટુ ગેમા બરાબર અચળ. તો મને આ સમીકરણ યાદ રહેતા નથી. મને એક જ યાદ રહી છે PV રેસ ટુ ગેમા બરાબર અચળ. પણ તમારે યાદ જરૂર રાખવા, કારણ કે હું તો સાઈડમાં મેળવી લઉં છું. તો તમને જો સાઈડમાં મેળવતા આવડે
તો યાદ નહીં રાખો ચાલશે, બાકી તો યાદ રાખી લેવા. તો એક તો ક્યુ બરાબર 0, બાકીના 3 સમીકરણ. પછી આપણે એ જોયું કે આમાં કાર્ય શું થાય, તો કે કાર્ય સૂત્ર શું હતું, ડબલ્યુ બરાબર P1V1 માઇનસ P2V2 છેદમાં ગેમા -1. બરાબર છે. તો ગેમા શું છે, ગેમા છે CP/CV. આખી પ્રક્રિયામાં ગેમા CP/CV એટલે કે F+2/F છે. હવે આગળ વધીએ. હવે યુઝ કરીએ FLT. શું યુઝ કરીએ, FLT, કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે, તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. શું થાય, ડેલ્ટા ઈ ઇન્ટરનલ. બરાબર છે. તો ડેલ્ટા ક્યુ તો 0 છે. આમાં સમોષ્મી પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ કેટલો હોય, 0 હોય. તો સમોષ્મી પ્રક્રિયા ત્યાંથી તો સ્ટાર્ટ થઈ છે. તો જે પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય ના હોય એને કહેવાય સમોષ્મી પ્રક્રિયા. એમાં ઉષ્મા આવે છે શબ્દમાં સમોષ્મીમાં, તો આ 0 થશે. તો 0 બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો સાબિત શું થાય, માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો એવી પ્રક્રિયા કે જેમાં ઉષ્માનો વિનિમય 0 હોય એ પ્રક્રિયાને કહેવાય સમોષ્મી પ્રક્રિયા. આ પ્રક્રિયાનું એક્ઝામ્પલ તો આરામથી મળી જાય એવું છે. થર્મોસ છે, થર્મોસમાં અંદર પાણી ભરેલું હોય તો એક્ઝેક્ટલી તો એને પ્રેક્ટિકલમાં તો 100% તો આપણે એને સમોષ્મી નહીં કહી શકીએ, પરંતુ અમુક હદ સુધી સમોષ્મી કહી શકાય. કારણ કે એમાં જે મટીરિયલ યુઝ થાય છે, અવાહક માધ્યમો, બધા ઉષ્માના અવાહક માધ્યમો, એ જે બહારનું વાતાવરણ જે છે એની જોડે પેલું અંદર જે વસ્તુ ભરેલી છે એની જોડે ઇન્ટરેક્શન થવા દેશે નહીં, એટલે વિનિમય થશે નહીં ઉષ્માનું. બરાબર છે. હવે આ વાત બહુ જરૂરી છે. આ શું કહે, જો ડબલ્યુ ધન હોય તો ડેલ્ટા ઇન્ટરનલ ઋણ મળે. સમજ પડે કે ન મળે? ચલો એક કામ કરી દે, પહેલાં ડબલ્યુની વાત કરીએ. જો ડબલ્યુ બરાબર શું છે, માઇનસ ઈ ડેલ્ટા ઇન્ટરનલ. તો ડેલ્ટા ઇન્ટરનલ શું છે, આંતરિક ઉર્જાનો ફેરફાર. જો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન હોય તો કાર્ય ઋણ થશે. કારણ કે આગળ જો હવે ડેલ્ટા ઇન્ટરનલ ધન ક્યારે થાય, તાપમાન વધે તો. જો સાબિત શું થયું, જો તાપમાન વધશે તો ડેલ્ટા ઇન્ટરનલ ધન થશે, અને જો ડેલ્ટા ઇન્ટરનલ ધન થશે તો કાર્ય ઋણ મળશે. અને ઋણ કાર્ય શું બતાવે છે, સિસ્ટમ પોતે, સિસ્ટમ પર બહારથી કામ કરવું પડે છે. સિસ્ટમ જો પોતે કાર્ય કરે તો ધન લઈએ આપણે, અને જો બહારથી કાર્ય કરવું પડે તો એને ઋણ લઈએ. પંખો ફરતો હોય તો પંખો જો આપમેળે ફરતો હોય તો એ આપણા માટે સારી વાત છે, ટૂંકમાં એ કાર્યને ધન લેશું. અને જો પંખાને ફેરવવો પડે તો એ આપણા માટે સારી વાત નથી, એટલે કાર્ય પંખા પર બહારથી કરવું પડે તો એવા કાર્યને આપણે ઋણ લઈએ છીએ. તો કહેવા એમ માગું છું કે બે ઉલટા ચાલશે. જો તાપમાન વધશે તો ડેલ્ટા ઇન્ટરનલ વધશે, ડેલ્ટા ઇન્ટરનલ વધશે તો ડેલ્ટા ઇન્ટરનલ ધન આવશે. ટૂંકમાં કાર્ય જે છે એ ઋણ આવશે. એનાથી ઊંધું, જો તાપમાન ઘટતું હોય તો તાપમાન ઘટશે તો તાપમાન ઘટવાના કારણે ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેવો આવશે, આંતરિક ઉર્જા ઘટશે એટલે કેવું આવશે, ઋણ. તો આંતરિક ઉર્જા ઋણ આવશે, આગળનું ઋણ ભેગા થઈને ધન થશે અને કાર્ય થશે ધન. તો જ્યારે તાપમાન વધે જ્યારે તાપમાન વધે ત્યારે કાર્ય કેવું મળશે, ઋણ મળશે. અને જ્યારે તાપમાન ઘટે ત્યારે કેવું કાર્ય મળશે, ધન કાર્ય મળશે. અને બીજી એક વાત કહેવાની રહી ગઈ, કાર્ય તમને કયા સ્વરૂપે આવ્યું, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ P1V1 માઇનસ P2V2 છેદમાં ગેમા -1. આ P1V1 ને શું કહેવાય, μRT1 કહેવાય ને, PV બરાબર μRT. તો એ પણ લખવાનું રહી ગયું મારે, ભૂલી ગયો હું. તો શું લખાશે, ચલો અહીં આપણે સાબિત કરી દઈએ. શું લખાય, ડબલ્યુ બરાબર આ P1 અહીં લખી દઉં. ચલો નામ તો P1V1 બરાબર શું લખાય, μRT1. અને P2V2 બરાબર શું લખાય, μRT2. તો લખીએ કિંમત. ડબલ્યુ બરાબર શું છે, P1V1, આપણે ડબલ્યુની કિંમત શું આવી, P1V1. તો P1V1 શું લખી નાખું, μRT1 માઇનસ μRT2 છેદમાં ગેમા -1. આટલી ખબર પડી ગઈ. હવે કામ કરે, એમાંથી કોમન શું આવે છે, μR. તો મને લખાય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ μR. આ શું આવશે, T1 માઇનસ T2 છેદમાં ગેમા -1. તો જો આમ એક કામ કરું, T2 ને આગળ લઉં, T1 ને આમ લઉં, અને જે માઇનસ આગળ આવશે એ માઇનસ ગુણતો હોય તો લખાઈશું μR ડેલ્ટા ટી છેદમાં 1 માઇનસ ગેમા. તો આ પણ સૂત્ર કાર્યનું છે. બરાબર છે. P1V1 ની જગ્યાએ શું લખા મેં, μRT1 માઇનસ P2V2 ની જગ્યાએ લખા μRT2. નીચે આવશે ગેમા -1. હવે T2 માઇનસ T1 ને શું કહેવાય, ડેલ્ટા ટી. T1 માઇનસ T2 ને ડેલ્ટા ટી કહેવાય નહીં, T2 માઇનસ T1 ને ડેલ્ટા ટી કહેવાય. ટૂંકમાં આપણે આમાંથી માઇનસ કોમન કાઢ્યું નહીં, માઇનસ છે એ ગેમા -1 જોડે ગુણ દીધું તો શું વધશે, 1 માઇનસ ગેમા. તો આ પણ સૂત્ર છે કોનું, કાર્યનું. કયા સ્વરૂપે, તાપમાન સ્વરૂપે. બરાબર, કના સ્વરૂપે છે, તાપમાન સ્વરૂપે. તો જુઓ તમે અહીં જોઈ શકો છો તમે, જો તાપમાન શું કહેવાય, ધન આવે. હવે એક બીજી વાત, ગેમાની કિંમત હંમેશા કેવી હોય, ગેમાની કિંમત હંમેશા હોય 1 કરતાં વધારે. ચલો અલગ સ્વરૂપે લખી દઉં. તો છેલ્લા ડબલ્યુ મેળવું સમજાય એ પ્રમાણે તમને લખું છું, μR ડેલ્ટા ટી છેદમાં 1 માઇનસ ગેમા. આને આમ કરી નાખું, માઇનસ μR ડેલ્ટા ટી છેદમાં ગેમા -1. જો ગેમા ધન, ગેમાની કિંમત 1 કરતાં વધારે હોય, કેવી હોય, સોરી 1 કરતાં ગેમાની કિંમત હંમેશા વધારે હશે મોસ્ટલી પ્રક્રિયામાં. અને ખાસ આપણે જે વાત કરી એક પરમાણુ વાયુ, દ્વિપરમાણુ વાયુ અને આપણે દ્વિપરમાણુ વાયુ ઊંચા તાપમાન, એના માટે હંમેશા ગેમા કેવો હશે, 1 કરતાં વધારે હશે. તો
તો ગેમા જો 1 કરતાં વધારે હોય તો નીચેનું પદ ધન થશે, મ્યુ ધન હોય, આર ધન હોય તો વધ્યું શું, ડબલ્યુ પ્રપોર્શનલ ટુ માઇનસ ડેલ્ટા ટી. સમજો ડબલ્યુ પ્રપોર્શનલ ટુ શું આવશે, માઇનસ ડેલ્ટા ટી. તો જો તાપમાન વધશે તો હવે જુઓ અહીંયા બે ભેગું કરી દઉં તમને. આપણે જુઓ અહીંયા જુઓ, અહીંયા શું કીધું હતું, તાપમાન વધે તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ ધન આવે, અને ડેલ્ટા ઈ ઇન્ટરનલ ધન આવે તો કાર્ય ઋણ આવે. અહીંથી પણ સાબિત થઈ શકે. તાપમાન વધશે તો ટૂંકમાં ડેલ્ટા ટી ધન હોય તો કાર્ય ઋણ આવશે. બરાબર છે. કેમ કે જો વાયુને બહારથી ઉષ્મા મળતી નથી, વાયુ જે ભરેલો છે અંદર એને બહારથી ઉષ્મા મળતી નથી. હવે એ તાપમાન એને વધારવું છે તો તાપમાન ઓટોમેટિક તો વધશે નહીં, એના માટે વાયુ પર બહારથી કાર્ય કરવું પડશે. વાયુ પોતે તો તાપમાન વધારી ન શકે, તો જો વાયુને પોતાનું તાપમાન વધારવું હોય તો એના માટે બહારથી કાર્ય કરવું પડે, અને બહારથી કાર્ય કરવામાં આવે એ કાર્યને કેવું લે, ઋણ લે. એનાથી ઉલટું એક અવાહક માધ્યમમાં આપણે પાણી ભરી દીધું તો કોઈ અંદર વાયુ ભરી દીધો, એ વાયુ તાપમાન ઘટાડવું છે તો વાયુ તાપમાન ઓટોમેટિક પોતાની રીતે ઘટાડી શકે, એના માટે વાયુ પોતે કાર્ય કરીને આપશે. બરાબર છે, તો સમજાય એવી વાત છે. અને જો તાપમાન ઘટે તો ડેલ્ટા ટી આવશે ઋણ, એ ઋણ ભેગા થઈને બનાવશે કાર્ય ધન. ટૂંકમાં 100 વાતની એક વાત, સમોષ્મી પ્રક્રિયામાં કાર્ય અને ડેલ્ટા ઈ ઇન્ટરનલના મૂલ્ય સરખા હોય છે પરંતુ નિશાની અલગ અલગ હશે. ડેલ્ટા ઈ ઇન્ટરનલ ધન તો કાર્ય ઋણ, ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઋણ તો કાર્ય ધન. બરાબર, આગળ આ સંબંધ યાદ રાખો. તમને આ પ્રશ્ન પૂછાય કે કઈ પ્રક્રિયામાં કાર્ય અને આંતરિક ઉર્જાના ફેરફારના મૂલ્ય સમાન હોય તો કઈ પ્રક્રિયા આવશે, સમોષ્મી પ્રક્રિયા. આગળ આપણે આ બધા સંબંધ જોયેલા છે. તો આપણે એફએલટી યુઝ કરી દીધો. હવે વાત કરીએ સી કેટલા હોય. ચલો, માટે ક્યુ બરાબર શું લખાય, એમ આપણે મ્યુસી ડેલ્ટા ટી. શું લખાય, મ્યુસી ડેલ્ટા ટી. સીને કરતા બનાવો. સી શું છે, સી આપેલું પીવી રેસ ટુ ગેમા બરાબર સી, એ સી નથી, આ તો ખાલી અચળ માટે લખ્યું હતું. આ સી શું છે, વિશેષ ઉષ્મા. શું છે, વિશેષ ઉષ્મા. આપણે આની વાત કરીએ વિશેષ ઉષ્માની. સી બરાબર શું આવશે તો કરતા બનાવે ક્યુના છેદમાં મ્યુ અપોન ડેલ્ટા ટી. શું લખાય, ક્યુના છેદમાં મ્યુ અપોન ડેલ્ટા ટી. પણ સમોષ્મી પ્રક્રિયામાં ક્યુ કેટલા હોય, 0, તો શું આવશે 0ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. તો સાબિત થાય સમોષ્મી પ્રક્રિયા માટે વિશેષ ઉષ્મા કેટલી હોય, 0 હોય. કેટલી હોય, 0 હોય. તમને ફરીથી યાદ કરાવી દઉં છું. સમદાબી પ્રક્રિયા માટે વિશેષ ઉષ્મા સી બરાબર હોય સીપી, સમકદ પ્રક્રિયા માટે સી બરાબર હોય સીપી, સમતાપી પ્રક્રિયા માટે સી કેટલા, ચલો ભૂલાઈ ગયું. તો સી સૂત્ર શું આવે, ક્યુ બરાબર મ્યુસી ડેલ્ટા ટી. સીને કરતા બનાવ્યા ક્યુ અપોન મ્યુ ડેલ્ટા ટી. હવે સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ હોય, તાપમાન અચળ હોય તો તાપમાનનો ફેરફાર થાય 0, તો આવશે સી બરાબર ક્યુના છેદમાં મ્યુ ઇન્ટુ 0. હવે ક્યુના છેદમાં 0 થઈ ગયું ઇન્ફિનિટી, તો કેટલા હોય સમતાપી પ્રક્રિયામાં, સમતાપી પ્રક્રિયામાં વિશેષ ઉષ્મા કેટલી હોય, ઇન્ફિનિટી. અને સમોષ્મી પ્રક્રિયામાં વિશેષ ઉષ્મા હોય 0. તો આ બધી વાત તમારે યાદ રાખવાની છે. તો આપણે શું ભણ્યા, સમોષ્મી પ્રક્રિયા કોને કહેવાય, પીવી રેસ ટુ ગેમા. મેન વાત તો ઉષ્માનો વિનિમય 0 હોવો જોઈએ. પછી આપણે એના 3 સમીકરણ મેળવવા. બરાબર છે, સમીકરણ કયા, પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, ટી ઇન્ટુ વી રેસ ટુ ગેમા -1, પી રેસ ટુ ગેમા -1, ટી રેસ ટુ ગેમા બરાબર અચળ. તો આ બધા સમીકરણ મેળવવા. પછી આપણે એનું કાર્યનું સૂત્ર સાબિત કર્યું. બે રીતે યાદ રાખી શકો, P1 V1 માઇનસ P2 V2 પણ ગેમા -1, અથવા P2 V2 માઇનસ P1 V1 છેદમાં 1 માઇનસ ગેમા. અને P1 V1 ને શું લખાય, મ્યુ આર T1, P2 V2 લખાય મ્યુ આર T2. એમાંથી મ્યુ આર કોમન કાઢો તો સમીકરણ બનશે મ્યુ આર ઇન્ટુ ડેલ્ટા ટી છેદમાં 1 માઇનસ ગેમા. તો બધા સમીકરણ છે ના છે, કાર્યના સમીકરણ છે. અને પછી આપણે એ જોયું ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ યુઝ કર્યો. તો એમાં આપણને જોવા મળ્યું કે ઉષ્મા ગતિશાસ્ત્રના પહેલા નિયમ અનુસાર ડેલ્ટા ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. હવે ઉષ્માનો વિનિમય 0 મૂકીએ તો સાબિત એવું થાય, આ પદને આ બાજુ લાવો તો લખાય એવું, કાર્ય બરાબર માઇનસ ટાઈમ્સ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. ટૂંકમાં કાર્ય અને આંતરિક ઉર્જાના મૂલ્ય સમાન હોય છે પણ આગળ માઇનસ આવે છે. એટલે જો કાર્ય ધન થાય તો આંતરિક ઉર્જા ઘટશે, અને જો કાર્ય ઋણ થાય, ટૂંકમાં કાર્ય ઋણ હોય તો આંતરિક ઉર્જા વધશે. એ રીતે બરાબર છે. તો અહીંયા આપણે સમોષ્મી પ્રક્રિયા રાખીએ છીએ. પછી આપણે એ જોયું હતું કે છેલ્લે આપણે જોયું આપણે વિશેષ ઉષ્મા સી, તો આમાં કેટલી મળશે, 0 મળશે. હવાનો ગ્રાફ જોઈ લઈએ. આનો ગ્રાફ કેવો આવે, સાઈડમાં બતાવી દઉં છું. સમીકરણ શું આવશે, પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. કોનો ગ્રાફ દોરવાનો છે, પી વિરુદ્ધ વીનો. તો એક કામ કરીએ, લખી દઉં છું. તો કે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ છે, વી જાદો છેદમાં, તો લખાઈશું પી બરાબર અચળના છેદમાં વી રેસ ટુ ગેમા. તો સમીકરણ આમ પણ લખી શકાય, પી પ્રપોર્શનલ ટુ 1 અપોન વી રેસ ટુ ગેમા. તો આ ગ્રાફ આવી ગયો આનો આ રીતે. થોડોક આ પ્રમાણે કંઈક આલેખ આવશે, સમતાપી જેવો જ પણ થોડોક અલગ. બરાબર છે, એટલે ઉપવલય જેવો જ કંઈક આવશે, અતિવલય જેવો પણ થોડોક અલગ આવશે. બરાબર છે. તો આ પ્રમાણે કંઈક તમે ગ્રાફ દોરી શકો. આ સમતાપી જેવો જ, પણ સમતાપીમાં શું હતું, સમતાપીમાં તો પી પ્રપોર્શનલ ટુ 1 અપોન વી યાદ છે ને, પીવી બરાબર અચળ. એટલે પણ આમાં શું છે, પી પ્રપોર્શનલ ટુ 1 અપોન વી રેસ ટુ ગેમા.
તો આમાં આલેખ કંઈક આ ટાઈપનો જ આવશે, સમતાપી જેવો જ આવશે, પણ બેનો ઢાળ સરખો નહીં હોય, ઢાળ અલગ અલગ હશે, અને ઢાળ કેટલો અલગ હશે એ પણ આપણો ચર્ચાનો વિષય બનશે, બરાબર છે. તો સમોષ્મી પ્રક્રિયા પૂરી થાય છે. અને સમોષ્મી 4 પ્રોસેસમાં જોઈએ તો સૌથી વધુ આઈએમપી તમારા દાખલા જે પૂછાય છે એ પ્રોસેસ છે સમોષ્મી પ્રક્રિયા. મેં કીધું નીટમાં આ પ્રશ્ન પૂછવાનો હતો કે ભાઈ ઉષ્માનો વિનિમય 0, પછી આપણે 3 સમીકરણ જોયા એના, પછી કાર્યની વાત કરી હતી, કાર્ય પછી આપણે ઉષ્માની વાત કરી 0 હોય, પછી આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક વાપરીને જોયું કે આંતરિક ઉર્જા અને કાર્ય સરખું થાય પણ આગળ આવે માઇનસ, બરાબર છે. તો આપણે સમોષ્મી પ્રક્રિયા અહીંયા સુધી રાખીએ છીએ. હવે એના પછી આપણે ગ્રાફ પણ ચર્ચા કરી, અને હવે વાત કરીએ ઢાળની, અને પોલિટ્રોપિક પ્રોસેસ પણ આપણે ભણીશું. હવે આગળ વધીએ પહેલાં મેં તમને કીધું હતું કે જ્યારે આ 4 પ્રોસેસ પતશે પછી 4 પ્રોસેસની સમરી તમને આપીશ. તો મેં સમરી બનાવી દીધી છે ઓલરેડી, બરાબર છે. પણ આપણે ભણ્યા છીએ, દરેક વસ્તુ સાબિત કરેલી છે, અને સાબિતીના આધારે આ સમરી બનાવેલી છે. તો તમારા કોષ્ટક ફરજિયાત યાદ રાખવાનું છે. ચલો ફટાફટ આપણે સોલ્વ કરી લઈએ, બધાને યાદ જ હશે, અને લેક્ચર જેમ ભણતા જાવ એમ લખતા જવા વ્યવસ્થિત, એટલે લાંબા સમય સુધી યાદ રહી શકે. સમજતા જવાના, લખતા જવાના. ચલો, પહેલી પ્રોસેસ આપણે લીધી હતી સમકદ પ્રક્રિયા, જેને કહેવાય આઇસોકોરિક અથવા આઇસેન્ટ્રિક. 2 નામ છે એના, આઇસોકોરિક પણ કહેવાય અને આઇસેન્ટ્રિક પ્રોસેસ પણ કહેવાય. ચલો, એમાં શું હતું? તો સમકદમાં કદ સમાન એટલે કે ડેલ્ટા વી 0 હતું, અને સાબિત એવું થાય કે દબાણ જે તાપમાનના સમપ્રમાણ હોય. આમાં આપણે જોયું, સાબિત કર્યું, બધી જ વસ્તુ સાબિત કરેલી છે, આમાં એક પણ વસ્તુ એમને આવી નથી, બરાબર છે. એમાં આપણે એવું જોયું હતું કાર્ય કેટલું થાય? 0 થાય. જો કાર્ય 0 હોય તો ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ અનુસાર ઉષ્માનો વિનિમય આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર થશે. વિશિષ્ટ ઉષ્મા પ્રક્રિયામાં શું આવે? તો આવે સીવી. સી બરાબર શું આવશે? સીવી, અને સીવીની કિંમત હોય FR/2. આંતરિક ઉર્જા તો એક જ આવે, કોઈ પણ પ્રોસેસ હોય આંતરિક ઉર્જા બદલે નહીં. આંતરિક ઉર્જા સૂત્ર શું હોય? F/2 μR ડેલ્ટા ટી. એમાં FR/2 ને કહેવાય સીવી, તો લખાય હંમેશા મ્યુ સીવી ડેલ્ટા ટી. તો દરેક પ્રક્રિયામાં આંતરિક ઉર્જા કેટલી હશે? મ્યુ સીવી ડેલ્ટા ટી. ડિપેન્ડ કરે ડેલ્ટા ટીની કિંમત કેવી છે, બરાબર છે. તો અહીંયા સી બરાબર શું આવશે? સીવી આવશે, અને આંતરિક ઉર્જા આવશે F/2 μR ડેલ્ટા ટી અથવા મ્યુ સીવી ડેલ્ટા ટી. બીજી વાત કરીએ ડેલ્ટા ક્યુ કેટલી આવશે? તો હમણાં કીધું હતું કાર્ય 0 હોવાના કારણે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ઇન્ટરનલ કેવા થાય? સરખા. તો જેટલી આંતરિક ઉર્જા હશે એટલી જ ઉષ્માનો વિનિમય છે. પછી લખ્યું છે પીવીનો ઢાળ. પીવીનો ઢાળ ઇન્ફિનિટિવ આવશે. આ ઢાળવાળું પદ જે છે એ જે આપણે બાકી છે એ ચર્ચા કરશું આપણે, અથવા અહીંથી સમજાઈ શકાય. તો જુઓ, તમને પીવીનો ગ્રાફ દોરેલા છે, 4 પ્રોસેસ માટે પીવીનો ગ્રાફ દોરી દીધો છે અમે. તો પીવી પ્રોસેસ, તો પીવીનો આલેખ દોર્યો છે, પી વિરુદ્ધ વીનો. એમાં દબાણ કેવું, કદ કેવું છે અચળ? તો આવશે ઊભી લાઈન. હવે આનો ખૂણો કેટલો બનશે? એક્સ અક્ષ સાથે 90 ડિગ્રીનો. કેટલો ખૂણો બનશે? 90. કેટલો ખૂણો બનશે? 90 ડિગ્રીનો. ઢાળ કોને કહેવાય? tan થીટા. યાદ કરો, ઢાળ કોને કહેવાય? tan થીટા. ને થીટા એટલે શું? થીટા એટલે કે આપેલી રેખાએ ધન એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. આ વસ્તુ બહુ ઘણી વખત તમને ક્લાસમાં પણ કીધેલી છે. ઢાળ કોને કહેવાય? ઢાળ કહેવાય tan થીટાને. એમાં થીટા શું છે? તો રેખાએ ધન એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો જુઓ, આ રેખા છે, આપણે સમીકરણની રેખા આ છે, આલેખની ઊભી લાઈન છે એ રેખાએ ધન એક્સ અક્ષ, એટલે ધન એક્સ કઈ થાય આપણા માટે? વી. તો વી અક્ષ કેટલો ખૂણો બને? 90 ડિગ્રીનો. તો ઢાળ કોને કહેવાય? tan થીટા. એટલે શું થાય? થીટા કેટલો આવશે? 90 ડિગ્રી. તો tan 90. tan 90 ની કિંમત કેટલી હોય? ઇન્ફિનિટી હોય. કેટલી હોય? ઇન્ફિનિટી. એટલે ઢાળ કેટલો આવશે? ઇન્ફિનિટી. એમ બી ઊભી લાઈનનો ઢાળ કેટલો હોય છે? 90 ડિગ્રી, એટલે કે હોય છે ઇન્ફિનિટી. આગળ વાત કરીએ સમદાબી પ્રક્રિયા. સમદાબીને ઇંગ્લિશમાં કહેવાય આઇસોબેરિક. એનું સમીકરણ શું આવે? તો કે ભાઈ પ્રેશરનો ફેરફાર 0, પ્રેશર અચળ છે, એટલે આદર્શ વાયુ સમીકરણથી સાબિત થાય કે V પ્રપોર્શનલ ટુ T છે. આ પ્રોસેસમાં કાર્ય શું આવે? તો કાર્ય આવશે P ડેલ્ટા વી. P ડેલ્ટા વીને કહેવાય μR ડેલ્ટા ટી. અને સૂત્ર શું લખે? કાર્ય આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ વાપરીએ તો શું આવશે? ડેલ્ટા ક્યુ બરાબર W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. આમાં એક પણ પદ 0 થશે નહીં. ચલો વાત કરીએ વિશિષ્ટ ઉષ્માની. તો વિશિષ્ટ ઉષ્મા શું હોય? એમાં સીપી. સીપી બરાબર શું હોય? CV પ્લસ R, અથવા બીજું સૂત્ર શું આવશે એનું? F+2/2 ઇન્ટુ R. ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેટલું આવશે? તો ઉપર જેટલું હતું બેઠું એટલે કેટલું આવશે? મ્યુ CV ડેલ્ટા ટી આવશે. ડેલ્ટા ક્યુ કેટલો આવે? તો કે મ્યુ CV ડેલ્ટા ટી. આ સાબિત કર્યું તો આપણે સાબિતી આપી હતી તમને આના આધારે. ડેલ્ટા ક્યુ બરાબર W કેટલા મૂક્યા આપણે? W મૂક્યા P ડેલ્ટા વી, એટલે કે μR ડેલ્ટા ટી, અને ડેલ્ટા ઇન્ટરનલ કેટલા મૂક્યા? મ્યુ CV ડેલ્ટા ટી. એના પરથી મેં સાબિત કર્યું હતું ડેલ્ટા ક્યુ આવશે મ્યુ CP ડેલ્ટા ટી. પીવીનો ઢાળ કેટલો આવશે? 0. બાજુમાં તમને આલેખ બતાવી દીધો છે, પી વિરુદ્ધ વીનો આલેખ. આલેખ એક આડી લાઈન આવશે, અને આનો ઢાળ કેટલો દેખાય છે તમને? ઢાળ જ નથી ભાઈ, જો સીધી લાઈન છે, કેવો ઢાળ આવશે? 0. એમ બી ખબર પડે, આ જે લાઈન છે, આ લાઈન એણે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો? 0નો. કેટલો ખૂણો બનાવ્યો? 0નો. તો ઢાળ શું હોય? tan 0. શું આવશે? tan 0. tan 0 ની કિંમત કેટલી હોય? 0. ટૂંકમાં ઢાળ કેટલો આવશે? આમાં 0 આવશે. આગળ વાત કરીએ સમતાપી પ્રક્રિયા. તો સમીકરણ શું આવે? ડેલ્ટા ટી બરાબર 0. તમે ધારો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, તમે સ્ક્રીનશોટ લઈને પછી લખી નાખું, બરાબર છે. તો સમતાપી પ્રક્રિયામાં શું થાય? ડેલ્ટા ટી શું આવશે? 0 આવશે.
સમીકરણ શું આવે? પીવી બરાબર અચળ, એટલે PV/1 બરાબર અચળ લખાઈશું. ચાલે, અરે અહીં ભૂલ છે, P પ્રપોર્શનલ ટુ T નહીં આવે, P પ્રપોર્શનલ ટુ 1/V આવશે. શું આવશે? P પ્રપોર્શનલ ટુ 1/V, બરાબર છે. તો લખાશે P પ્રપોર્શનલ ટુ 1/V. એમાં કાર્ય આપણે જોયું તો સાબિત કર્યું હતું. કાર્ય બરાબર શું થાય? μRT ln V2/V1, અંતિમ કદ છે પ્રારંભિક કદ. પછી લખાશે μRT શું લખીએ આપણે? PV, એટલે શું કે લખાય? P1V1 બરાબર ln V2/V1, અને P પ્રપોર્શનલ ટુ 1/V છે તો V2/V1 શું લખાય? P1/P2. તો શું સૂત્ર આવશે? μRT ln P1/P2. હમણાં જોયું તો C બરાબર શું થાય? Qના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી 0 છે એટલે C થશે ઇન્ફિનિટી. તો સમતાપી પ્રક્રિયામાં વિશિષ્ટ ઉષ્મા ઇન્ફિનિટી હોય. આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો? 0, કારણ કે આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે તાપમાનના ફેરફાર પર. તાપમાનનો ફેરફાર 0 એટલે આંતરિક ઉર્જા પણ 0. નેક્સ્ટ આગળ વધીએ. ડેલ્ટા ક્યુ શું થશે? તો આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ વાપરો. શું થાય? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. હવે ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 હોવાના કારણે સાબિત શું થશે? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. તો તમને આવા પ્રશ્ન બધા પૂછાય કે કઈ પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય કાર્યના વિનિમય બરાબર થાય, એટલે શું આવશે? સમતાપી પ્રક્રિયા, આઇસોથર્મલ. પ્રક્રિયાનો ઢાળ શું આવશે? -P/V. આ કઈ રીતે આવે સાબિત કરી દઈશ તમને, બરાબર. આ બંને ઢાળ હું બાકી રાખું છું અહીંયા, કે -P/V અને -γ/P/V કઈ રીતે આવે છે એનો આલેખ આપણને ખબર છે. બોયલના નિયમ અનુસાર P પ્રપોર્શનલ ટુ 1/V છે, એટલે જ્યાં દબાણ વધારે હોય ને કદ ઓછું હશે, ને જ્યાં કદ વધારે છે ને દબાણ ઓછું હશે, એ પ્રમાણે આલેખ આ પ્રમાણે આવે છે. અને લાસ્ટ આપણે હમણાં જ વાત કરી આપણે સમોષ્મી પ્રક્રિયાની, તો હમણાં યાદ તાજું જ છે. ડેલ્ટા ક્યુ બરાબર 0, એના 3 સમીકરણ: PV/γ બરાબર અચળ, T/V/γ બરાબર અચળ, P/1 - γ, T/γ બરાબર અચળ. કાર્ય જોયું તો ક્યાં કાર્ય શું હતું? P1V1 - P2V2 છેદમાં γ-1, અને અહીંયા શું આવશે? -μR ડેલ્ટા ટી છેદમાં γ-1. અને આગળ વધતા ખબર પડી આપણને ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ લખ્યું છે, પણ ડેલ્ટા યુ જગ્યાએ શું આવી શકે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ. બે એક જ વસ્તુ છે. હવે આપણને ખબર છે કે ઉષ્માનો વિનિમય 0 મૂકીએ તો હમણાં સાબિત કર્યું શું? કાર્ય બરાબર આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર થાય, પણ આગળ આવશે માઇનસ સાઇન. અને વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે સમોષ્મી પ્રક્રિયા માટે? તો વિશિષ્ટ ઉષ્મા લખાય C બરાબર Qના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. Q તમે 0 મૂકો તો C કેટલા મળશે? 0. તો આ વાત તમારા IMP છે. સમતાપી માટે C હશે ઇન્ફિનિટી, સૌથી વધુ સમતાપી માટે હોય. સૌથી ઓછી હશે સમોષ્મી માટે C બરાબર 0. પછી હશે CP, એટલે કે સમદાબી માટે CP હશે F+2R/2, અને છેલ્લે ઓછી આવશે સમકદ માટે CV, એટલે કે FR/2, બરાબર. તો સૌથી વધારે સમતાપી માટે, પછી વિશિષ્ટ ઉષ્મા સમદાબી માટે, પછી સમકદ માટે, સૌથી ઓછી હશે સમોષ્મી માટે. કારણ કે વિશિષ્ટ ઉષ્મા એટલે શું થાય? વાયુનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે આપી પડતી ઉષ્મા. હવે સમોષ્મીમાં ઉષ્મા આપવાની જ નથી, તો C આપવાની વાત જ ક્યાં? એટલા માટે C 0 છે. પછી આગળ વધીએ તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેટલા આવશે? -W, બરાબર છે. ડેલ્ટા ક્યુ તો ખબર જ છે 0. ઢાળ શું આવશે? -γ/P/V. આલેખ છે અહીંયા આટલો. શું આવશે આલેખ? આ પ્રમાણે આવશે. થોડુંક સમતાપી જેવો જ આવશે, કારણ કે અહીંથી ખબર પડે શું લખાય ને? P પ્રપોર્શનલ ટુ 1/V/γ. V/γ સંબંધ થોડોક વ્યસ્ત જેવો જ છે. અહીંયા સંબંધ એક્ઝેક્ટલી વ્યસ્ત છે કે P પ્રપોર્શનલ ટુ 1/V છે, પણ અહીંયા સંબંધ વ્યસ્તનો જ છે, પણ ઘાત છે કેટલી વીની? ગેમા. એટલે આલેખ જે છે થોડોક ડિફરન્ટ આવશે, પણ એક્ઝેક્ટલી સેમ તો નહીં આવે, પણ થોડોક મળતો આલેખ આવશે. અને કેટલો ડિફરન્ટ આવશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, જ્યારે આપણે ઢાળની વાત કરશું ત્યારે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે એક પ્રોસેસ બાકી છે, અને એ છે પોલીટ્રોપિક પ્રોસેસ. તો પોલીટ્રોપિક પ્રોસેસ શું છે? અને એમ તો કહી શકાય કે પોલીટ્રોપિક પ્રોસેસ પરથી આ 4 પ્રોસેસ મળી જાય. તો મેન પ્રોસેસ છે પોલીટ્રોપિક પ્રોસેસ. આપણે ઊંધો ભણ્યા છીએ, કારણ કે આ ઊંધું ભણે એ વધારે ઇઝી રહેશે પોલીટ્રોપિક પ્રોસેસ સમજવા માટે. એક્ઝેક્ટલી પોલીટ્રોપિક પ્રોસેસ છે એના પરથી આ 4 પ્રોસેસ બની જશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. તો અહીંયા એટલું રાખીએ. તમારે શું યાદ રાખવાનું છે? કોષ્ટકમાં દરેક વસ્તુ યાદ રાખવાની જરૂર છે, કારણ કે એના દાખલા તમને બેઠા પૂછાય છે. તમે ધારો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર છે. તો અહીંયા રાખીએ આપણે લેક્ચર, અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરીએ. થેન્ક યુ સો મચ.